કોઈ સંપ્રદાય શરૂઆત નથી કરેલા ત્યારે ત્યાં કાશી વિશ્વનાથ મહારાજ તમારા હૃદયમાં તમારા ઈષ્ટ બનીને તમારા ઘરમાં ને આંગણે એ જ્ઞાન આપી તમે જાગૃત કરવાનો કોશિશ કરેલા. એ તમારે હૃદયમાં બીજ રોપણ કરવાનો કોશિશ કરેલા. પણ મારા મત હિસાબથી બીજ તો બધા લોકો ખેતરમાં નાખે છે, પણ એનું ભુવાઈ, એનું સિંચાઈ, એનું બિયારણ બધા લોકો જમીનમાં નાખે, પણ એનું રક્ષણ જે ગુરુ આપણે બ્રહ્મ વિદ્યા આપણે અંદર નાખેલા, જે ભક્તિની જાગૃત કરવા માટે આપણે જે રાખેલા, એનું આપણે કેટલા સિંચન કરી અગલા પેઢી માટે આપણે શું આપેલા, એ આપણે પોતાની ભૂલ આપણે જાણવા જેવું છે. ગુરુ પરંપરા આપણે આદિ અનાદિ કાળથી આપણે ભૂલ શું કરી, ભૂલો શું શું કરેલા છે એ વિષયમાં થોડીક આપણે પડદા જાણીએ. પહેલા ગુરુકુલના વ્યથા હતા, પ્રથા. જ્યારે બાળક 6 વર્ષ થઈ ગયા એટલે એનું માં ભલે રડતા હોય. રામાયણમાં તમે સાંભળેલા છો, કૌશલ્યા લોકો કેટલા રોદન કરી કે આ ગુરુકુલ જવાનું હમણાં ટાઈમ નથી, એ લોકો રમવાનું, કૂદવાનું, ખેલવાનું સમસ્યા છે એ લોકોને, છતાં પણ એ લોકોને ગુરુકુલ મોકલવામાં આવ્યા. તો એ જ પ્રથા આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુકુલની પ્રથા. જ્યારે 6-7 વર્ષ હોય તો ગુરુકુલમાં જાય, 12 વર્ષ સુધી ગુરુકુલમાં અભ્યાસ કરી, ભક્તિ યોગ, જ્ઞાન યોગ ને હઠ યોગની પારંગત પૂરા અધિકારી બને ત્યારે એને આવવામાં આવે છે. જે ગુરુની દરબારમાં શિક્ષણ ગ્રહણ કરેલા એ કેટલા હૃદયમાં પચાયા એના માટે એને ચાલો પ્રદક્ષિણા કરવા માટે મોકલવામાં આવતા હતા, પછી ભારત ભ્રમણ માટે મોકલવામાં આવતા હતા. ત્યારે ભ્રમણ કરીને આવે ત્યારે એને પોતાની ગાદી સોંપવામાં આવતા હતા, ચાહે રાજા હોય, ચાહે શેઠ હોય, ચાહે સાહુકાર હોય. આ ગુરુ પરંપરા છે. તો ગુરુ એટલે શું? જે તમને અંધકારથી પ્રકાશની ઓર લઈ જાય છે. અંધકાર એટલે આપણે એમ કહીએ રાત, રાત નથી. આ દિવસ તમે જાગે છે, પણ તમે હું કરવું, હું નહીં કરવું, અજ્ઞાનતા જે છે એ બી એક અંધકાર છે. જે અજ્ઞાનતા તમારા અંદર છે એ અજ્ઞાનતાની જે પ્રકાશની ઓર લઈ જાય, આ ગુરુ છે. જો બે વસ્તુ થાય, એક સત્કર્મ છે, એક કુકર્મ છે. ખાલી કોઈ બેસી શકતા નથી. કર્મ તો કરે જ છે, આ કરવાનું જ છે. સત્કર્મ ના કરે તો કુકર્મ કરશે, સત્સંગ ના કરે તો કુસંગ કરશે, પણ કાર્ય તો કરશે ફાઇનલી. તો એવું આપણી કર્તવ્ય શું છે? ગુરુ કહે છે કે ભાઈ તું જીવ છે, તો જીવ છે તો તારે શિવ સ્વરૂપમાં પરિવર્તિત થવાનું છે. વિદ્યા બે પ્રકારની હોય છે, એક લૌકિક, એક પરલૌકિક. લૌકિક વિદ્યામાં તમે સ્કૂલમાં ગયા, એન્જિનિયરિંગ બનેલા, કલેક્ટર બનેલા, આઈએસ બનેલા, આઈપીએસ બનેલા. પ્રત્યેક વસ્તુ બનતા બનતા કરોડો રૂપિયા બી ભેગા કરી, અરબો રૂપિયાનો બંગલા બી બનાયા, 50 એકડ, 10 એકડ, 25 એકડ ની માલિક બી બની ગયા. આખિર હું આજે તમે આખા જીવનભરમાં રે રા તું તા મેં માં કરી ધન સંચય કરી
સમયનો વ્યર્થ કરતા કરતા 12 કલાકની વધારે તમે ઘરમાં નહીં રહી શકતા. 12 કલાકની વધારે તમે ઘરમાં નહીં રહી શકતા. તમે અમુક કલેક્ટર હોય કે આઈપીએસ હોય કે તમારી શેઠ હોય કે સાહુકાર હોય કે એમએલએ હોય કે ગમે તે બી હોય, જ્યારે તમારા હૃદયની પ્રાણ પખીરું ઉડી જાય છે ત્યારે તમે ઘરમાં 12 કલાક વધારે નહીં રહેવા દેતા. 12 કલાક થઈ ગયા એટલે દુર્ગંધ આવી જાય એને કાઢો જલ્દી. તમારા આસ પડોશ સગા સંબંધી પ્રત્યેક વસ્તુ કહે છે તમને આ સત્ય છે. આ તમારા આખરી સત્ય છે. તો આખરી સત્ય તો છે, પણ આપણે ક્વેશ્ચન આવે છે કે આપણે એનો પાર કઈ રીતે પાવાનો? કેમ કે આપણે સંસારી છે. ઘણા લોકો કે આપણે તો એટલા જંજાલ લઈને બેઠેલા. એ વિષયમાં થોડીક એક વાતો તમને કહું. રાવણ બ્રાહ્મણી હતા, મહાજ્ઞાની હતા, દેવતાઓ લોકોને પારંગમ કરવામાં તૈયાર હતા. તેનું નેચર શું તમને બધા લોકોને ક્વેશ્ચન કરવા જેવું છે વસ્તુ. જ્યારે હનુમાન જઈને રાવણ સાથે સંવાદ કરીને આયા, પછી અંગદ ને મોકલી તો અંગદ ત્યાં જાય રાવણની સામે કહે છે કે બરાબર રાવણને જોઈએ છે એમ. એને કૌતૂહલ લાગે રાવણને. રાવણ અંગદને ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ શું જોઈએ છે મને તું એટલા? બોલે હનુમાનજી આયા હતા ને જોઈને ગયા અહીંયા. હનુમાનજી કહે કે રાવણની 10 માથા છે, 20 આંખ છે, છતાં પણ એ ભયરા છે, છતાં પણ એ અંધેરા છે. પણ મેં તમને જોઉં છું કે બીજું શું છે તમારા પાસે થોડા જોવાનું. એટલે હા 10 માથા તો છે, 2 આંખ તો છે, બે આંખ એટલે 20 આંખ તો છે, પણ 20 કાન બી છે તમારા પાસે. તમે અંધેડા તો છો, ભયરા બી છો. રાવણને કહે છે. રાવણ કે તને જે ઉપાડીને ફેંક્યા, હું તો તાકાતવર મને એમ કે છે તું. રાવણ તાર તાકાત હોય તો મારું પગ ઉપાડીને જો. અંગદ કે ને પગ રામ નામની સંકલ્પ કરી ને પગ જમીનમાં દાળી દીધી. રાવણ આયા. જો વિચાર કરવા જેવું જે વાક્ય છે, વિચાર કરવા જેવું, એના માટે પ્રસંગ મેં લઉં છું. રાવણને એટલા જ ખબર નથી પડી કે મારા દુશ્મનની સેવક છે અંગદ, મારા દુશ્મનની સેવક મેં પગે કેમ પડું, એનું પગ કેમ લાગુ. બુદ્ધિ કઈ રીતે ભ્રષ્ટ થાય. સારા કાર્ય કરવા જતા સમયમાં આપણી બુદ્ધિ કઈ રીતે ભ્રષ્ટ થાય, અહંકાર આપણે કઈ રીતે વિનાશની તરફ લઈ જાય, આ વિશે તમને કહેવા માંગતા હું. મેં એ પ્રસંગ એના માટે લીધું છે. એ ચાહીએ તો આ તો કહી દેવાનું તો આ તો કેમ લાગુ મેં લડકારી દીધું. જો અમકા તળવાનું. આપણે પ્રકૃતિને મનુષ્ય તો બનાવી દીધી. જ્યારે પરમાત્મા આપણે અહીંયા પૃથ્વી લોકમાં મોકલેલા, આ સર્વશ્રેષ્ઠ છે, એ જીવ મનુષ્ય છે. પણ મેં બનાવું છું. જેવા આજકાલ રોબોટ બનાવે ને, મનુષ્ય બનાવે પણ રોબોટને મનુષ્યની આક્રાંતા ક્યારે થઈ જાય. એવું પરમાત્મા જ્યારે રમકડા બનાવ્યા ને મનુષ્ય, ત્યારે બી એક્સપેરિમેન્ટ કરી આ બનાવું તો શું, પણ આ મનુષ્ય બહુ ડેન્જર બી થશે, આ મને બી માત મારશે. તો એના માટે હું કરી પરમાત્માને એને ગેટવે લગાવ્યું, એને દ્વાર લગાવી દઉં. પરમાત્માને જ્યારે નિર્માણ કરીને ધ્યાનમાં બેસીને વિચાર કરે કે હું કરવાના છે. ભલે 5 જ્ઞાન ઇન્દ્રિયા આપો, 5 કર્મ ઇન્દ્રિયા આપો. આ કર્મ ઇન્દ્રિયા ને જ્ઞાન ઇન્દ્રિયાથી મનને એકાકાર કરી જ્યારે એ કોઈ પણ વસ્તુમાં ઈચ્છા શક્તિ ધરાવશે એટલે એનું કર્મ બનશે. આ કર્મ બનશે
એટલે એનું બી સામ્રાજ્ય ચલાવવાનું છે. બધા લોકો ઈશ્વર બનશે તો સબક બી તો જોઈએ ને. તો એ વિધાન કરે છે ને પ્રત્યેક વસ્તુમાં આપણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના ઉપયોગ કરી સહદેવ આપણે પતનની ઓર લઈ જાય છે. નહીં તો સહદેવ પરમાત્મા આપણે હૃદયમાં છે. પરમાત્મા સિવાય આપણે શ્વાસ બી નહીં લઈ શકવાના. પરમાત્મા સહદેવ આપણે હૃદયમાં છે. એ જ્ઞાન ગુરુ શબ્દની માન છે. એટલે બીજામાં શું એક તમને કાઢી આપો ચાલો હે એટલે છોકરાને જે પ્રમાણે ભાવ કરે ને ગુરુની વ્યવહાર એવું બી હોય તમારા પાસે છતાં પણ એનો હૃદયમાં પ્રેમ આ જીભ છે. ગુરુ જાણે છે આ જીભ છે. આ જીભને જીભમાં પરિવર્તિત કરવું એટલે ક્યાં ક્યાં ટાંકણી લગાવવું પડશે. આ ટાંકણી જ્યારે લગાય ત્યારે આપણે વિચલિત થાય. ગુરુને એવું શબ્દની પ્રયોગ કરી એવું મને વિચારધારા કરી. તો સહદેવ ગુરુ